એસઓજીની ટીમે મુંબઈથી લવાયેલા એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો તો ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ આરોપી ઝડપાયો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે બાતમીના આધારે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાં સપ્લાય થાય તે પહેલા જ એમડી ડ્રગ્સ સાથે લિંબાયત ખાતે રહેતા આસિફ શેખને ઝડપી પાડ્યો. તેની પાસેથી એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 36 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે. આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000 મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે. સાહેબ, આ જે ડ્રગ્સ આપતો હતો એ નવરાત્રીમાં જતા હોય આયોજનો આસપાસ વેચતો હતો કે પછી પર્ટિક્યુલર પેકેજથી જ આવે છે? આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો. ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે. એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે. એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે. એની પ્રોફાઇલ શું છે, શું કરે છે? આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જ હતા અને કે આ છૂટક એમડીનું વેચાણ કરે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.